આણંદ પોલીસે લૂંટનો ભેદ ગણતરીના કલાકમાં જ સુલઝાવ્યો હોવાની વાત સામે આવી છે। સમાચાર આણંદથી પોલીસે લૂંટનો ભેદ ઉકેલ્યો છે। વિદ્યાનગરમાં મહિલાને બંધક બનાવીને લૂંટ કરવામાં આવી હતી। ભેદ ઉકેલાયો છે। પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે। સમાચાર આપને જણાવી દઈએ, આરોપીનું ઘટનાસ્થળ પર જ સરઘસ કાઢીને પંચનામું કરવામાં આવ્યું છે। ત્યારે ઘટનાસ્થળે સ્થાનિકોના ટોળા સરઘસ જેમ પહોંચ્યા છે। પોલીસે આરોપીને સાથે રાખી લૂંટની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું છે। પોલીસ કંટ્રોલ રૂમ તરફથી હકીકત મળેલ કે વિદ્યાનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ નાના બજારમાં 85 વર્ષના મહિલાને લૂંટ કરી અને ઈજા કરેલ છે। જે બાબતે પોલીસ કંટ્રોલ રૂમ તરફથી જાણ થતાં નાઇટ રાઉન્ડમાં વિદ્યાનગરના પીઆઈ ડીઆર ગોહિલ તેમના સ્ટાફ તાત્કાલિક બનાવવાળી જગ્યાએ પહોંચી ગયેલા અને બનાવની હકીકતથી વાકેફ કરી લૂંટનો બનાવ હોય જેથી અમોને તથા જિલ્લાના અન્ય અધિકારીઓને પણ જાણ કરેલી। અમે તથા એસપી સાહેબે પણ આ ગુનાવાળી જગ્યાની વિઝિટ કરેલી હતી। આ બાબતે હકીકત એવી છે કે મહેન્દ્ર કૌર, ગુરદીપસિંહ, પ્રીતમસિંહ રેસી પોતે ઉંમર વર્ષ 84 વર્ષના છે અને પોતે ઘરે એકલા જ હતા। એ દરમિયાન રાત્રિના 1:30 વાગ્યાથી લઈ અને 3 વાગ્યાના સુમારે એક 30 થી 35 વર્ષનો યુવાન આવેલો હતો અને મોઢે બુકાણી બાંધેલી હતી। આ મહિલા મહેન્દ્ર કૌરને તેઓએ મોઢામાં ડૂચો મારી તેમના બંને હાથ દુપટ્ટાથી બાંધી તેમને ગળદાપાટુનો માર મારેલો અને તેમના હાથમાંથી પહેરેલું કડું તથા રોકડા રૂપિયા કરી 2 લાખ રૂપિયાની લૂંટ કરી અને તેમને છરીથી ઈજા કરી નાસી ગયેલો। આ બાબતે ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક શ્રી જી જસાણી સાહેબે આ ગુનો લૂંટનો હોય ડિટેક્ટ કરવા માટે એલસીબી તથા વિદ્યાનગર પોલીસને જાણ કરેલી હતી। હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરી અને ગુનાવાળી જગ્યાની વિઝિટ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ જ કોઈ જાણભેદો હોવાની હકીકત મળેલી હતી, જેથી મહેન્દ્ર કૌરના ઘરે જે વ્યક્તિઓ આવતા હતા તેઓનું ઇન્ટ્રોગેશન પણ હાથ ધરેલું।